તો સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયો છે। ત્યારે ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો દારૂ લઈ જવાયો હતો। ત્યારે આકસ્મિક રેડમાં 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। ત્યારે રેડ દરમિયાન તમામ આરોપીઓ ફરાર થયા છે, જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મોડી રાત્રે પેટ્રોલિંગમાં સાયલા પોલીસને મોટી સફળતા મળી છે। ત્યારે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન સાયલા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે। તો લગભગ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં ટ્રકની ઘાસની આડમાં આ કરોડો રૂપિયાનો દારૂ લઈ જવાતો હતો તેવું લાગી રહ્યું છે। ત્યારે આકસ્મિક રેડમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। તમારા સંવાદદાતા જયસિંહ સરોલા ફોન લાઈનથી જોડાયા છે। જી જયસિંહભાઈ, ત્યારે આકસ્મિક રેડમાં આ વિદેશી દારૂ ઝડપાયો છે, તેને લઈને આપ શું કહેશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું જે સેવાડાના ગામ આવેલું છે, જ્યાં વાડી વિસ્તારમાં જે આંબાવાડી વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં પણ મોડી રાત્રે સાયલા પોલીસે બાતમીના આધારે કરોડોનો ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ પર રેડ કરી હતી। જેમાં તપાસ દરમિયાન 1 ટ્રક, 1 4 વ્હીલ તેમજ નાની મોટી બોટલ સહિત 1 કરોડ અને 7,66,000નો મુદ્દામાલ કબજે કરી જે આરોપી ફરાર થઈ ચૂક્યા છે તેને શોધવા માટે ગતોચક્રી માંડ કર્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, તો આ દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેને લઈને કોઈ માહિતી મળી છે ખરા? જી, હાલ પૂરતી તો સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે, પણ જાણવા મળ્યું નથી ને આરોપીને શોધવા માટે પોલીસે વધુ તપાસ તેજ કરી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। તો 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ત્યારે ટ્રકમાં ઘાસચારાની આડમાં આ કરોડો રૂપિયાના દારૂની હેરફેર થતી હોવાની પણ સામે આવી છે। ત્યારે આકસ્મિક રેડમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। ત્યારે તમામ આરોપીઓ ફરાર થયા છે, જેને લઈને શોધખોળ શરૂ કરી છે।